ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે ટ્રાય કર્મચારી તથા પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતી ગેંગના વધુ એક સભ્ય આરોપી અશોકકુમાર નરસિંહભાઈ સાંખલાને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે। આ ગુનામાં આરોપીઓએ ચેરિટેબલ ટ્રસ્ટના નામે બેંક ખાતાઓ ખોલાવી તેની વિગતો મુંબઈ મોકલી હતી। આરોપી પોતાનું કમિશન યુએસડીટી વોલેટમાં મેળવતો હતો। વિશ્વા ગ્લોબલ ચેરિટી ટ્રસ્ટના નામે ખોલાવેલા બેંક ખાતાની વિગતો ચેક કરતા દેશમાં 11 સાયબર ક્રાઇમના ગુના નોંધાયા છે, જેમાં 18 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ થયેલી છે। આ ગુનામાં વધુ તપાસ ચાલી રહી છે। સિનિયર સિટીઝન બહેન છે, એમની સાથે 11 કરોડ 42 લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું હતું। એમાં વિડીયો, વોટ્સઅપ વિડીયો કોલ અને સાદા કોલ દ્વારા સંપર્ક કરીને પોતાની જે ઓળખ છે એ TRAI ટ્રાય દિલ્હીના કર્મચારી તરીકે દેવામાં આવી હતી અને પોલીસ અધિકારી તરીકે બીજા પણ સાથે વિડીયો કોલમાં હાજર હતા। આ રીતે આમની સાથે 11 કરોડની ઉપરનું આજે સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું। તેનું જે બી ફાઇનાન્શિયલ આગળનું ટ્રાન્ઝેક્શન થયેલું છે, પૈસા જે નીકાળવામાં આવ્યું છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું તો અમોને તેના માટેના આગળ પણ અમને આરોપીઓ મળેલા હતા। જેમ કે સૌથી પહેલા અકાઉન્ટ હોલ્ડર અમને અગાઉ મળેલા હતા, દિનેશભાઈ લિંબાચિયા અને કશ્યપભાઈ પેલાણી। તો આજે એમનું જે ટોટલ 11 કરોડનું જે આ પ્રકારે ફ્રોડ થયેલું હતું તેમના દ્વારા, તો આજે એક અકાઉન્ટ છે કે જેમાં પૈસા આવેલા છે તેની સામે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા એ ખબર પડી કે એમની સાથે બીજી પણ 10 ફરિયાદ થયેલી છે અને આ 10 ફરિયાદની કુલ રકમ 18 કરોડ રૂપિયાની છે। તો આ ત્યાં સુધી લિમિટ નહીં રહેતા વધારે પણ આનું વસ્તુ છે અને આગળના પણ જે પ્રકાર અમને માણસો મળશે અને તેમના અકાઉન્ટની પણ ડિટેલની તપાસ કરવામાં આવશે, તો વધારે પડતું પણ જે બીજું સાયબર ફ્રોડ છે